હવે વાત કરીશું દ્વારકાની તો દ્વારકાના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોવાથી સંચાલકો દ્વારા દ્વારકાની પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। શિવરાજપુર બીચ ખાતે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના સંચાલકો તેમજ બોટ ધારકો જરૂરી લાયસન્સ ધરાવે છે, તેથી તંત્ર દ્વારા શિવરાજપુર બીચ પર જરૂરી મંજૂરી આપવા માટે સંચાલકો તેમજ બોટ ધારકો રજૂઆત કરવા દ્વારકા પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા। વર્ષોથી રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા એનઓસી આપવામાં આવતું નથી। બોટ ધારકો અને સ્પોર્ટ સંચાલકો અને ધંધાર્થીઓ પરેશાન છે। એસઓપીના માપદંડ મુજબ લાયસન્સ ધરાવતા છે, જેથી બીચ પર સ્પોર્ટ્સ એક્ટિવિટી તેમજ બોટોને એનઓસી આપવા લેખિત રજૂઆત પ્રાંત કચેરી દ્વારા દ્વારકા ખાતે કરાઈ હતી। સંચાલકો તેમજ બોટ ધારકોની રજૂઆતનો તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે, તેમજ રસ્તા રોકો અને સુધીના કહી શકાય કે કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ તમામ બાબતની ગંભીરતા અને ધ્યાને લઈ સત્વરે વચગાળાનો આદેશ આપે તેવી લોકોની માંગણી છે। આજ રોજ શિવરાજપુર ખાતેથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીવાળા કેટલાક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। એમની કેટલીક માંગણીઓ હતી, જે માંગણીઓ અમે સરકારશ્રી સુધી આવેદનપત્ર મારફતે જે અમારી સમક્ષ રજૂ કર્યું છે એને સત્વરે અમે સરકાર સુધી પહોંચાડીશું અને એમની લાગણીઓ અને માંગણીઓ સત્વરે સરકારને ધ્યાને આવે એ રીતે અમે પગલાં લઈશું। આજે વહીવટી કાર્ય જ્યાં શિવરાજપુર ઉપર થતું હતું એ બંધ કરવામાં આવ્યું છે, એટલે જ આંદોલન કરવામાં આવ્યું છે અને આંદોલનના ભાગ સ્વરૂપે આજે અમને એ પૂરી રીતે સમજ અને જવાબદારીથી વાત કરીએ છીએ કે જ્યાં સુધી આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ ના આપવામાં આવે ત્યાં સુધી આ વહીવટી તંત્ર જાગશે નહીં એવી અમારી સમજ ક્લિયર છે। એટલે ચૂંટણી બહિષ્કાર, બીચનો બંધ કરાવવું અને ત્યાંથી રોડ બંધ કરવાની પણ ફરજ અમારી પડશે અને અમારે તાત્કાલિક આ કાર્ય રેગ્યુલાઇઝ થાય, નિયમબદ્ધ થાય અને જ્યાં સુધી નિયમબદ્ધ ન થાય ત્યાં સુધી આને વચગાળાની માન્યતા આપવામાં આવે એવી અમારી માગણી છે અને આજે અમે અહીંયા બધા આવેદન આપવા એના માટે આવ્યા છીએ।